ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર હર્ષ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન એટ નારાયણ ન્યુરો ક્લિનિક મહેસાણા. પાર્કિન્સોનિઝમના નિદાન વિશે વાત કરીએ તો નિદાન કરવા માટે સૌથી અગત્યની વસ્તુ છે હિસ્ટ્રી અને એક્ઝામિનેશન. એટલે કે લક્ષણોની શરૂઆત કેવી રીતના થઈ, કઈ રીતે લક્ષણ આગળ વધ્યા, પાર્કિન્સોનિઝમના લક્ષણ સિવાય બીજા કયા લક્ષણ છે, એ પ્રમાણે પાર્કિન્સનનો પ્રકાર નક્કી કરવો, એ બધું પ્રોપર હિસ્ટ્રી અને દર્દીને તપાસીને નક્કી કરી શકાતું હોય છે. અમુક કેસીસમાં બ્લડ રિપોર્ટ્સની પણ જરૂર પડતી હોય છે અને અમુક સ્પેસિફિક સિક્વન્સ MRI બ્રેનની પણ જરૂર પડતી હોય છે. અમુક જેનેટિક કોઝિસની અંદર આપણે જેનેટિક સ્ટડી પણ કરાવતા હોઈએ છીએ. ટ્રીટમેન્ટ ઓફ પાર્કિન્સોનિઝમની વાત કરીએ તો ટ્રીટમેન્ટની અંદર પહેલું છે મેડિકલ મેનેજમેન્ટ, એટલે કે દવાઓથી પાર્કિન્સનના લક્ષણને કંટ્રોલ રાખવાનું. બીજું છે ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન, કે જેની અંદર પ્રોપર ગેર ટ્રેનિંગ શીખવાડવામાં આવે છે અને હાથ પગની જે લિમ્ફ ફિઝિયોથેરાપી કહેતા હોઈએ એ કરાવતા હોઈએ છીએ. અને અમુક કેસીસની અંદર હવે સર્જરી પણ થતી હોય છે, જેને આપણે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કહેતા હોઈએ છીએ.